આપ સૌ જાણો છો તેમ ગઈકાલે જે ઘટના બની, ટેરરિસ્ટ એટેક થયો પહેલગામમાં, એ ખૂબ જ વખોડવા પાત્ર છે. આ જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ અને અણધારી અને એને હું સ્ટ્રોંગલી કન્ડેમ કરું છું. અને પરિવાર, એમના જે મૃતકોના આત્માને શાંતિ મળે અને એના પરિવાર સાથે અમારી લાગણીઓ છે. અને સિવિલ હોસ્પિટલ સ્ટાફ તરફથી એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે, જેને અમે વખોડીએ છીએ. જે શહીદો થયા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન, આરએમઓ સહિત નર્સિંગ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદો સાથે જે ઘટના બની છે એ ખૂબ દુઃખ છે. એમના પરિવારો ખૂબ દુઃખદ છે. આખો દેશ, સમગ્ર દેશ એમની પડખે છે. હું શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન એમના આત્માને ચિર શાંતિ આપે અને કુટુંબીજનો ઉપર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે. એ જ ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.